ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ગીર સોમનાથમાં। ગીર પંથકમાં અવિરત વરસાદના પગલે જમજીર ધોધનો પ્રવાહ વધ્યો છે। 6 પ્રવાસીઓ ધોધ પાસે ફસાઈ ગયા છે। કોડીનાર વહીવટી તંત્ર અને વેરાવળ ફાયરની ટીમ પ્રવાસીઓને બચાવવા રવાના પણ થઈ છે। આપ જોઈ રહ્યા છો જમજીર ધોધનો પ્રવાહ જબરજસ્ત વધારો થયો છે અને 6 પ્રવાસીઓ ધોધ પાસે ફસાઈ ગયા છે। વારંવાર ઝી 24 કલાક એ વિનંતી કરે છે કે આ સ્થિતિમાં જ્યારે વરસાદી માહોલ છે, નદી નાળા તળાવ ધોધમાં ન જાય, પણ લોકો મોજ માણવા જતા હોય છે। આવી પરિસ્થિતિમાં 6 પ્રવાસીઓનું રેસ્ક્યુ પણ કરાયું છે। આપ જોઈ રહ્યા છો કૌશલ જોડાયા છે। કૌશલ, 6 પ્રવાસીઓનું રેસ્ક્યુ પણ કરાયું છે। હાલમાં ધોધ જીવંત થઈ ગયો છે। શું સ્થિતિ છે વરસાદને લઈને અને આ 6 લોકોને લઈને? કૌશલ જીજનક, ગીર સોમનાથ જિલ્લામાં જે જમજીરનો ધોધ આવેલો છે તે પોતાના રૌદ્ર સ્વરૂપ માટે જ જાણીતો છે કે જે ચોમાસાની અંદર જ્યારે વહી રહ્યો હોય ત્યારે જે નાયગ્રા ફોલ છે તે પ્રકારનું દ્રશ્ય છે તે ગીરમાં સર્જાતું હોય છે। ત્યારે આ દ્રશ્ય જોવા માટે આ ધોધ ઉપરથી જે નદી વહી રહી છે તેની અંદર નાહવા માટે જે પ્રવાસીઓ છે તે જતા હોય છે। ત્યારે જે પ્રાંત અધિકારી છે તેમના દ્વારા 144મી કલમનું જાહેરનામું પણ ત્યાં સ્પષ્ટ રીતે લોકો વાંચી શકે તેમ લગાવવામાં આવ્યું છે। છતાં પણ તેનો દરકાર કર્યા વગર લોકો જે નદીની અંદર નાહવા જાય છે ત્યારે આજે પ્રકૃતિએ એવી પરીક્ષા લોકોની લીધી હતી કે તેઓ પોતાનો જીવ ગુમાવવાની તૈયારીમાં હતા। જ્યારે સહેલાણીઓ ધોધની અંદર નાહવા ગયા અને પાણીનો પ્રવાહ વધ્યો ત્યારે એક સ્થાન ઉપર તેઓ જાણે ફસાઈ ગયા હતા અને કોડીનાર વહીવટી તંત્ર અને ફાયરની ટીમ છે જે વેરાવળથી પહોંચી તેઓનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું। ત્યારે આ 6 લોકો જો લોકો કોઈના ધ્યાનમાં ન આવ્યા હોય તો તેઓ આજે પોતાનો જીવ ગુમાવી શકે એટલી ગંભીર સ્થિતિમાં મુકાયા હતા। બિલકુલ બિલકુલ, આભાર કૌશલ। તો આપ જોઈ રહ્યા છો જમજીર ધોધ અને લોકો આ ધોધ તો સરસ લાગી રહ્યો છે, આહલાદક અદ્ભુત લાગી રહ્યું છે, પણ લોકો ન જાય નહીં તો મોત ગમે ત્યાંથી આવી શકે છે। જરા સાવધાન, પાણી કોઈનો સગો નથી, પાણી ગમે ત્યારે ગમે ત્યાંથી આવી શકે છે। આ પરિસ્થિતિમાં તો લોકો જરૂરિયાત વગર બહાર ન નીકળે એ જ વિનંતી છે, નહીં તો ગમે ત્યાંથી મોત આવશે એ હકીકત છે। ધોધમાર વરસાદ, 6 લોકો ફસાયા, 6 લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે, પણ દર વખતે બચાવવાવાળા નહીં હોય એ સમજવાની જરૂર છે।